આજની ધર્મકથા. પ્રણામ. ધૂપ પૂજાનું મહાત્મ્ય. ધૂપ જેટલો પ્રગટે, ધૂપની સરાઓ જેટલી આકાશમાં જાય, એટલી ધૂપ પૂજા કરનારની કીર્તિ પ્રસરે, એટલું ધૂપ પૂજા કરનારનું પુણ્ય વિસ્તરે. આ એનું સામાન્ય ફળ. અને એના વિશેષ ફળની બાબતમાં આપણે ત્યાં જે દુહા મૂકવામાં આવ્યા છે એની અંદર ઘણી બધી સરસ વાતો કરી છે કે જેમ જેમ ધૂપની સરાઓ પ્રગટતી જાય તેમ તેમ આત્મા પરના કર્મો જે છે એનો ક્ષયોપશમ થતો જાય, ક્ષય થતો જાય અને આત્મવિશુદ્ધિ મળતી જાય. કોઈ પણ એક ક્રિયાને જોવાના અલગ અલગ એસ્પેક્ટ હોવાના, પર્સ્પેક્ટિવ હોવાના. દરેક જીવ પોતપોતાની કક્ષા પ્રમાણે એ ક્રિયાને જુએ. કોઈ પણ ક્રિયા, ધાર્મિક, સંસારિક કોઈ પણ ક્રિયા. અને એટલે જ આપણે ત્યાં અનેકાંતવાદ, વર્ધમાન સ્વામી ભગવાન અથવા 24 તીર્થંકર પરમાત્માઓ એ આ અનેકાંતવાદ ઉપર બહુ વ્યવસ્થિત જોર આપતા હોય છે. કારણ કે એના આધારે જ સંસારમાં જીવન શક્ય છે. એટલે જેની જે કક્ષા છે એને ધૂપ પૂજાનું એ મહત્વ જોયું. તો અહીંયા વિનયેન્દ્રના દ્રષ્ટાંતમાં પેલા દેવ જે છે, પેલા ગુરુ ભગવાન જે છે, એ જ્યારે જ્યારે આ ધૂપ પૂજાનું મહાત્મ્ય ઊભું કરે છે ત્યારે એ એમની જે કક્ષા હતી, એમની સામે સાંભળવાવાળાની જે કક્ષા હતી એ કક્ષાના પ્રમાણે લોકો બોલતા. ગઈકાલે આપણે જોયું કે દેવ કસોટી કરે છે અને એ કસોટીની અંદરમાં વિનયેન્દ્ર જે છે એ અચલપણે એ ઊભો રહે છે. સાપ વીંટળીને ઊભો છે, પણ તેમ છતાં વિનયેન્દ્રના મનની અંદરમાં રૂવાડું પણ ફરક્યું નથી. અને એનું ધ્યાન એટલું બધું નિશ્ચલ છે કે દેવે અવધિ જ્ઞાનથી જ્યારે જોયું ત્યારે એને પણ એ દંગ રહી ગયો કે આવું પણ મનુષ્યપણામાં હોઈ શકે. જેને મન થુમાખી હતી કે મનુષ્યો એટલે પામર, એને આ હદ સુધીની મનુષ્યની અડગતા એ બહુ સ્પર્શી ગઈ. માફી માંગી અને જ્યારે પોતાનો સંકલ્પ પૂરો થયો છે એવું એને ખબર પડી, ધૂપની સરાઓ બંધ થઈ અને જ્યારે પાર્યું વિનયેન્દ્રે, ત્યારે એને ખૂબ વિનયપૂર્વક દેવે કહ્યું કે કંઈક માંગ મારી પાસે. કારણ કે તે જે મક્કમતાથી આ સંકલ્પને પાર પાડ્યો છે એ જોઈને હું અત્યંત પ્રભાવિત થયો છું અને અત્યંત પ્રસન્ન પણ થયો છું. અને દેવનું દર્શન ક્યારે પણ નિષ્ફળ ન થવું જોઈએ. બહુ જ મોટો માણસ હોય ને એને આ વિનય હંમેશા રાખવો જોઈએ કે એને મળનાર દરેક વ્યક્તિને એને કંઈક ને કંઈક આપવું જોઈએ. કેમ? કારણ કે આ જગતની અંદરમાં મોટો માણસ એ હંમેશા આપવા માટે જ સર્જાયો છે. એને કુદરતે મોટો એટલા માટે જ બનાવ્યો છે કે નાનાઓનું ધ્યાન રાખે. એ સિવાય મોટો બનાવવાનું બીજું કોઈ કારણ જ ન હોય. એનું પુણ્ય હતું, પણ એને આપતી વખતે એની પાત્રતા જોવાની કુદરતની આ તમન્ના હશે કે ભાઈ આને આપ્યું તો છે, હવે શું કરે છે જુઓ. જો પોતાની માટે વાપરે તો બીજી વાર નહીં આપતા. જો બધાને આપે ફરે તો એનો મતલબ કે એ વિનિયોગ કરે છે. જગતમાં આખું જગત વિનિયોગ ઉપર ચાલે છે. પૂતગલો ના આધારે જીવન છે. પૂતગલ શું છે? જેમ પરમાત્માએ કીધું રૂપને એવા વિઘ્ને એવા દુવે એવા, એ પ્રમાણે પૂતગલનો આખો સ્વભાવ છે. એ કોઈ એક પર્યાય તરીકે ઉત્પન્ન થાય છે, એ પર્યાય તરીકે નાશ પામે ત્યાં સુધીમાં બીજા પર્યાય તરીકે ઉત્પન્ન થઈ જાય છે. અને આવી રીતે એ કોન્સ્ટન્ટ નાશ પામ્યા વિના એક પછી એક રૂપાંતર પામતા રહે છે. તો જીવોએ શું કરવું જોઈએ? તો કે પૂતગલનો વિનિયોગ, વિનિમય કરતા રહેવું જોઈએ કે જેના કારણે કુદરતનો ક્રમ અટકે નહીં. દેવે માંગ્યું કે તું મારી પાસે એક વરદાન માંગી જ લે. હવે વિનયેન્દ્રના હાથમાં દાવ હતો. શું ન માંગી શક્યો હોત એ પ્રશ્ન છે. પણ શુભ આત્માઓ, સંકિતને ધારણ કરનારા આત્માઓ એ માંગણીયા ક્યારેય ન હોય. એની પરિસ્થિતિ નબળી હોઈ શકે પણ એનામાં માંગણીયાની વૃત્તિ ક્યારે પણ ન હોઈ શકે. સંકિતી આત્માને ગમે તેવું તત્વ આવીને કે તું મારી આગળ માંગ, અને આ માંગ શબ્દ આવે ને
ત્યારે એનો જવાબ ઊંઘમાં પણ એ જ હોય કે મારી આગળ કંઈ જ માંગવા જેવું નથી. કેમ? કારણ કે હું કોઈ સ્પૃહા રાખતો જ નથી કે મને આ મળે. હું વર્તમાનમાં જીવું છું. હું કર્મ ઉપરની, કુદરત પરની શ્રદ્ધા સાથે જીવું છું કે મને મારા ભાગ્યનું મળી જ જશે, અને મારા ભાગ્યમાં નહીં હોય તે મને નહીં જ મળે. દેવ પણ આપવા સક્ષમ નહીં થાય. આ શ્રદ્ધા છે. એટલે તરત જ વિનયેન્દ્રે ના પાડી કે મારે કંઈ જ જોઈતું નથી. આપ બસ મારી ઉપર આવી કૃપા કરી મને મારો સત્વ ફોરવવાનો આપે મોકો આપ્યો, બસ એનો હું આપની આગળ આભાર માંગુ છું. અને આગ્રહ રાખ્યો કે એમ ન જ હોય તારે માંગવું જ પડશે કાંઈ. તો માંગે છે કે સારું, હું નિરંતર ધર્મના માર્ગે આગળ વધું એટલી મારી ઈચ્છા છે, બસ એવી મને આશીર્વાદ અને એવી મને કૃપા મારી પર વરસાવતા રહો. દેવે કીધું એ બધું બરાબર રહી, તો તું તારા પુરુષાર્થથી આગળ વધવાનો છે. ધર્મના ક્ષેત્રની અંદરમાં કોઈનું વરદાન ન ચાલે, કારણ કે એ પુરુષાર્થનું ક્ષેત્ર છે. પણ સંસારનું ક્ષેત્ર એ તો ભાગ્યનું ક્ષેત્ર છે. એ ભાગ્યના ક્ષેત્રમાં હું તને મદદ કરી શકું એમ છું. બોલ. ઘણો આગ્રહ કર્યો. દેવે કીધું કે ન, આ ન જ ચાલે, કારણ કે દેવનું દર્શન નિષ્ફળ ન થવું જોઈએ. એટલે વિનયેન્દ્રને એક વાત યાદ આવી. એણે દેવને કહ્યું કે જુઓ, નાનપણથી હું સાંભળતો આવ્યો છું કે મારા અસલી માતા પિતા કોઈ બીજા છે. અત્યારે જે મારા માતા પિતા છે એ મને બહુ સરસ રીતે સંભાળે છે, પણ એ મારા માતા પિતા નથી. આવું મને અનેક લોકોએ નાનપણથી સંભળાવ્યું છે. મારી એવી ઈચ્છા છે કે મારા માતા પિતાની ઓળખ મારી સામે ખુલ્લી થાય એવું કંઈ કરી આપો. કારણ કે મારા પાલક માતા પિતાને ખરાબ પણ ન લાગવું જોઈએ, અને મને એમના પ્રત્યે લેશ માત્ર પણ ઉણપ છે મારા બહુમાનમાં એવું નથી જ, પણ આ મારી જિજ્ઞાસા છે કે મારા ખરા માતા પિતા એ મારી સામે ઓળખાય તો મને આનંદ થશે એ મારા ઉપકારી માતા પિતાને જોઈને. અને ત્યારે દેવ કહે છે કે સારું, તારી એ ઈચ્છા બહુ જ નજીકના સમયમાં ફળશે, અને તને હું એક રત્ન આપું છું. આ રત્ન તું રાખ. આ રત્નની અંદરમાં સાપના ઝેરને દૂર કરવાની ક્ષમતા છે. આ મારી પ્રસાદી સમજી અને તું રાખજે. અવસરે આ રત્ન તને કામમાં આવશે. વિનયેન્દ્રે વિનયપૂર્વક હાથ જોડ્યા. પ્રસંગ પૂરો થયો. દેવ ત્યાંથી વિદાય થયા, અને વિનયેન્દ્ર પણ પોતાના રૂટીનમાં સરસ મજાની આરાધના કરવાની જે એની તમન્ના હતી એ જ આરાધનાઓની અંદરમાં આગળ વધતો ગયો. સામાન્ય જીવન ચાલે છે. હવે એકવાર આ વિનયેન્દ્ર પોતાના માતા પિતા સાથે અહીંયા રહેતો હતો, ત્યારે એ કંચનપુરની રાજકુમારી ભાનુમતી એને એક દિવસ સાપ કરડ્યો. આખા શરીરની અંદરમાં ઝેર વ્યાપી ગયું. પિતા રત્નરથ અને માતા કનકપ્રભા, રુદન, આખો રાજમહેલ કંપી જાય એટલું રુદન બંનેનો. ચારે બાજુએથી કુશળ વૈદ્યો બધાને બોલાવ્યા, ગારુડીઓને ભેગા કર્યા, બધાએ પોતપોતાનાથી બનતા બધા જ ઉપાયો કર્યા, પણ રાજકુમારીનું ઝેર ઉતરી શકે એમ નહોતું. આ રાજકુમારી એકદમ નિશ્ચેતન થઈ ગઈ ઝેરની અસર થઈ એટલે. લોકોએ માન્યું કે હવે મરી ગઈ છે, એટલે એને અંતિમ વિધિ માટે સ્મશાને લઈ જવા માટે તૈયારી કરી. આ બાજુ અગ્નિદાહ માટે એને સ્મશાને લઈ જતા હતા. ચિતા ઉપર એને રાખી મૂકી. અગ્નિદાહની તૈયારીઓ ચાલતી હતી પાછળથી. એટલામાં સંયોગ જુઓ કે વિનયેન્દ્રને પરગામથી પાછા ફરતા ફરતા સ્મશાનની પાસેથી જવાનું થયું. એ પરગામ ગયો હશે કોઈ કામથી, સ્મશાનની બાજુમાંથી પાસ થવાનું થયું. લોકોના મોઢેથી આટલું બધું ટોળું જોયું એટલે સાંભળતો હતો કે આ સાપના ઝેરથી રાજકુમારી મૃત્યુ પામી છે, સાપના ઝેરથી મૃત્યુ પામી છે. શબ્દો સાંભળ્યા એટલે એને પોતાને યાદ આવ્યું કે મને તો દેવે એક રત્ન આપ્યું છે. એટલે તરત જ એ સ્મશાનની અંદરમાં જે લોકો બધું સંભાળતા હતા અગ્નિદાહની વ્યવસ્થા, એની પાસે ભાગતો ગયો અને કીધું કે ઊભા રહો. ચિતા પ્રગટાવવાની જસ્ટ તૈયારી, અને વિનયેન્દ્રે બૂમ પાડી કે રાજકુમારીને ઉતાવળે અગ્નિદાહ આપશો નહીં, હું એનું ઝેર ઉતારી આપું છું. રાજાને એમ થયું કે આ કોણ છે જેને રાજકુમારીને હજી સુધી જોઈ પણ નથી, એ અચાનક ઝેર ઉતારવાનો દાવો કરે છે. એટલે તરત જ રાજા એની પાસે ગયા. ખ્યાલ છે, સમજણ એમ છે કે મારી દીકરી મરી ગઈ છે અત્યારે જ, પણ તેમ છતાં કોઈ એવું કહે કે હું આને જીવાડી દઈશ તો સૌથી વધુ આનંદ થાય. એટલે તરત જ
રાજા, નગરજનો બધા કુતૂહલવશ વિનયેન્દરને તક આપે છે. વિનયેન્દર એને લઈ જવામાં આવે છે. ચિતા પરથી નીચે ઉતારવામાં આવે છે રાજકુમારીને. વિનયેન્દરે પાણીનું એક પાત્ર માંગ્યું. એ પાત્રમાં દેવે આપેલું રત્ન મૂક્યું અને રત્ન મૂકી દેવને પ્રાર્થના કરી અને પછીથી એ પાણીનો છંટકાવ રાજકુમારી પર કર્યો. રત્નનો પ્રભાવ તત્કાલ જોવા મળ્યો. થોડી જ ક્ષણોની અંદરમાં રાજકુમારી ભાનુમતી આળસ મરડીને એવી રીતે બેઠી ગઈ કે જાણે એને કંઈ ખબર જ નથી. ચકળ વકળ જઈને બાજુમાં જોઈ છે. પિતા આંખમાં આંસુ સાથે છે, માતા આંખમાં આંસુ સાથે છે, સ્મશાન છે, મૃતકની જેમ જાણે પોતાને બધું શણગાર્યું હોય એ રીતનું શરીર છે. એને નવાઈ લાગી કે આ બધું શું થઈ રહ્યું છે. પિતા એને સમજાવ્યું કે બેટા, તને સાપ કરડી ગયો હતો, તું બેભાન અવસ્થામાં છે અને આ બેભાન અવસ્થામાં જ તું નિશ્ચેતન થતી ગઈ, એટલે એમ લાગ્યું કે તું મરી ગઈ છે, એટલે તારે બાળવા માટે અમે અહીંયા સ્મશાનમાં લઈ આવ્યા. પણ આ યુવાને તારું આ ઝેર ઉતારી આપ્યું અને જ્યાં શોકનો માહોલ હતો ત્યાં આનંદ છવાઈ ગયો. બધા જ રાજા વગેરેનું અભિવાદન કર્યું. બધા બહુ ખુશ થયા, ખૂબ આનંદ થયો, મહોત્સવ કર્યો અને રાજકુમારીને મહેલમાં લઈને પાછા ફર્યા. આખું નગર વિનયેન્દર કરી રહ્યું છે. ચમત્કાર લાગે લોકોને આ. પણ ભાનુમતીને એમ થયું, રાજકુમારીને, કે મારે મારું જીવન મને જીવતદાન આપનાર એવા વ્યક્તિને સમર્પિત કરવું જોઈએ. રાજાએ પણ હા પાડી. લગ્નની તૈયારીઓ થવા લાગી. પણ રાજાને કેટલાક મંત્રીઓની ચડામણી દ્વારા એવું લાગવા લાગ્યું, હવે પાછળથી હા પાડ્યા પછીથી, કે આ માણસની ઓળખાણ શું. પાછળથી ખબર પડી કે આ માણસ તો કંઈ આ શેઠનો દીકરો નથી. એટલે રાજાએ વિનયેન્દરના પાલક પિતા માતા સુબંધુને બોલાવ્યા અને પૂછ્યું કે આના અસલી માતા પિતાની માહિતી આપો, કારણ કે જ્યાં સુધી કુળની ખબર ના પડે ત્યાં સુધી મારી દીકરીને કઈ રીતે એને આપી શકું. સુબંધુએ આખી વિગત કહી કે મને આ રીતે જંગલની અંદરમાં આ બાળક મળ્યું હતું. વિનયેન્દરના કુળની વિગત તો મારી પાસે નથી જ. રાજાને એમ થયું કે આમ તો જેના કુળ, જાતિ, માતા પિતા વગેરેની જાણકારી ન હોય એને હું મારી પુત્રી કઈ રીતે આપું, લોકો શું કહેશે. પણ હવે રાજકુમારી એ તો પરણવા મક્કમ જ છે કે મારો ઉપકારી છે, હું તો પરણીશ જ. પરણીશ તો વિનયેન્દરને જ પરણીશ, નહીં તો જીવનભર કુંવારી રહીશ. રાજકુમારી સમજાવે છે કે તમે એનું જીવન જુઓ, એના સંસ્કારો જુઓ, એના જીવનમાં થયેલી આ ઘટનાઓ સાંભળો લોકો પાસેથી. આ ઉચ્ચ સંસ્કાર જ દર્શાવે છે કે આ ઊંચા ખાનદાનનો હશે. રાજાને પણ ખ્યાલ હતો કે વાત તો સાચી છે, પણ એમ કેવી રીતે હું કુળની જાણકારી વગર કરું. લોકો આજે કંઈક બોલે છે, કાલે કંઈક બોલે છે. સમાજની કેટલીક એક વ્યવસ્થા તંત્રની વાત છે, હું એમને એમ ન કહી શકું કાંઈ. એટલે રાજા નિર્ણય નહોતો કરી શકતો. પિતા પુત્રી વચ્ચે ચર્ચા ચાલી અને પુત્રી એ સમયે કહે છે તો કે હવે આનો જવાબ કોણ આપશે, કયો તમે. અને રાજા એવું કહે છે કે હવે તો જ્યાં સુધી જવાબ ન મળે ત્યાં સુધી આપણે આ નિર્ણયને મોકૂફ રાખીએ, એવું કરીએ. અને એટલામાં આકાશમાંથી દેવવાણી થઈ કે વિનયેન્દર એ તમારો પોતાનો ભાણેજ છે. તમારી બેન કમળા રાણી અને એનો બનેવી વજ્રસિંહ તમારો એ રાજાનો આ પુત્ર એ આ વિનયેન્દર છે. એની ખાનદાની બાબતે શંકા કરશો નહીં. કોણે કરી? તો કે જેણે રત્ન આપ્યું હતું એ જ દેવે આ આકાશવાણી કરી. કેમ? કારણ કે એની પાસે માંગણી થઈ હતી કે ભાઈ મને મારા માતા પિતાની ઓળખ આપો. તમે જુઓ, ક્રમ જુઓ. આ દેવ હતો, એને ખબર જ હતી, એ સમયે પણ ખબર હતી જ્યારે વિનયેન્દરે પૂછ્યું હતું કે ભાઈ મારા માતા પિતાની મને ઓળખ જોઈએ છે. દેવને તો ખબર હતી જ, એવું તો હતું નહીં કે એને ગોતવું પડે એવું હતું. પણ એ સમયે એને ઓળખ ન આપી. અને અત્યારે કે જ્યારે આખું નગર, આખું રાજ્ય આ વિનયેન્દર માટેની, એના માતા પિતાની ઓળખ માટેની એક વાત ઉપર, એક આનંદની અંદરમાં અટકીને પડ્યો છે, એક પ્રસંગની અંદરમાં અટકીને પડ્યો છે. અને જેને જણાવીને સૌથી મોટો ફાયદો થાય એમ છે એ જ દેવ એને જણાવે છે.
આપણને ઘણીવાર એવું લાગે કે કેટલીક વસ્તુઓ ઈશ્વર આપણી સાથે નથી કરતો ને કોઈ બીજા સાથે કરી લે છે. જેનો જવાબ આપણને મળવો જોઈએ એનો જવાબ કોઈ બીજાને કેમ મળે છે? આવું ક્યારેક ક્યારેક થતું હશે આપણને. ત્યારે હંમેશા વિચારવું કે કુદરત શ્રેષ્ઠ રીતે જવાબ આપવા માટે વિચારતી છે. એટલે આપણને જવાબ આપવા કરતાં એવા વ્યક્તિને જવાબ આપે કે જે વ્યક્તિ ખરેખર આ જવાબ મેળવીને મોટું કામ કરી શકે એમ છે, તો કુદરત એને આપશે. આપણે આપણા આગ્રહને થોડો બાજુ પર મૂકવો અને થોડી ધીરજ રાખવી કે કુદરત મને નથી આપતી, એનો અર્થ એ થયો કે કોઈક શ્રેષ્ઠ વ્યક્તિને આપશે. અહીંયા મારી બહેન કમળાનો પુત્ર છે. રત્નરથને આશ્ચર્ય થયું. એણે ધારી ધારીને વિનયેન્દ્રને જોયો અને પછી એને ખ્યાલ આવ્યો કે હા, આ તો બિલકુલ મારી બેન જેવો જ દેખાય છે. તો મને અત્યાર સુધી ખ્યાલ કેમ ના આવ્યો? વિનયેન્દ્રને પણ આશ્ચર્ય થયું કે પોતે બચપનથી પોતાના મામાના જ ગામમાં મોટો થયો છે અને તેમ છતાં એને પણ જાણ નથી અને માતા પિતાને પણ, એટલે રાજાને પણ જાણ નથી આવતી. પાલક માતા પિતાને પણ આ અસલિયત જાણી અને બહુ પ્રસન્નતા આવી. વિનયેન્દ્રને જે લોકો નોકર કહીને સંબોધતા હતા એ બધા લોકોને પણ એ સત્ય જાણ્યા પછી બહુ દુઃખ થયું, પસ્તાવો થયો અને વિનયેન્દ્ર પાસે આવી અને માફી માંગવા લાગ્યા. રાજાને હવે કોઈ પણ પ્રકારે આ બાબતમાં ફરિયાદ નહીં રહી કે એનું કુળ મર્યાદા વગેરે શું છે. એટલે એને વિનયેન્દ્રના લગ્ન ભાનુમતી સાથે ધામધૂમથી કરાવ્યા. પ્રાચીન ભારતની અંદરમાં લગ્ન વિધિની કેટલીક જે મામા ફોઈના બાળકો વચ્ચેની હતી વ્યવસ્થા, એમાં મામા ફોઈના બાળકો સાથે લગ્ન માટે કોઈ બાધ ન હતો. રત્નરથે પોતાની બેન કમળાને તારો પુત્ર મને મળી ગયો છે એવી જાણકારી મોકલાવી. કમળા પણ રડતા રડતા વિનયેન્દ્ર પાસે આવી અને આખી જે કથા છે પોતાના ભાઈને પણ જણાવે છે. પોતાનું જીવનનું સત્ય વિનયેન્દ્ર જાણે છે અને એને પોતાના પિતા ઉપર બહુ ગુસ્સો આવ્યો. એટલે એને પિતા સામે યુદ્ધ જાહેર કર્યું. બાપ દીકરાની વચ્ચે યુદ્ધ થયું. યુદ્ધ વધતું જાય છે અને ભીષણ યુદ્ધ ચાલે છે. બહુ મોટી ખુમારી પિતાના પક્ષે થઈ. પણ આ ક્ષણે વિનયેન્દ્ર એને પોતાના પિતા માટેનો ક્રોધ એટલો બધો છવાઈ ગયો કે કાં તો મરું અથવા મારું. આટલી બધી ખુવારી સામા પક્ષે થઈ છે. વાત જેની માટે ક્રોધ છે એ તો વર્ષો જૂની છે. હવે બધું જ સરસ થઈ ગયું છે અને કેટલા બધા લોકો પણ હશે, આપણે સામાન્ય રીતે સમજી શકીએ છીએ કે કેટલા બધા સારા લોકો હશે કે જે વિનયેન્દ્રને એ સમયે પણ સમજાવતા હશે કે સગા બાપ સામે લડવાનું. અને કેટલું લડવાનું ભાઈ? તારો ક્રોધ છે બરોબર છે, તને ફરિયાદ છે બરોબર છે, બહુ ખોટું થયું છે તારી સાથે, પણ એનું ફળ સામાન્ય લોકો કેમ ભોગવે? આવું ચોક્કસપણે કેટલા બધા લોકોએ વિનયેન્દ્રને સમજાવ્યું છે. પણ વિનયેન્દ્રનો આવેશ એક ક્ષણે ક્યાંય પણ મચક આપવા તૈયાર ન હતો. આ પ્રસંગને જરાક ઊંડાણથી જોવા પ્રયત્ન કરીએ. જેનું ચરિત્ર આપણે સાંભળીએ છીએ એ વ્યક્તિ માટે આપણે કેટલું શ્રેષ્ઠતમ સાંભળ્યું. ધૂપ પૂજા માટેનો એનો ભાવ કેટલો અદ્ભુત જોવા મળ્યો. એ કેવો અડગ અને નિશ્ચિંતપણે સાપ પીટળાવા છતાં પણ પોતાની આરાધનામાં મસ્ત હતો. કેટલો ગુણિયલ લાગે આ વ્યક્તિ. હવે આ જ ગુણિયલ વ્યક્તિનો આવો પર્યાય ક્યારેય જોવા મળી શકે? ક્યારે વિચારણામાં કે કલ્પનામાં પણ આવી શકે? અને શાસ્ત્રકાર ભગવંતો અહીંયા આ વસ્તુને તાદ્રશ રીતે વર્ણન કરીને આપણને જણાવવા આ જ માંગે છે કે જીવના પર્યાયો એ ક્યારેય કોઈના ઝાલ્યા નથી હોતા. કોઈ એક પર્યાય જોઈ અને બીજા પર્યાય માટેની નિશ્ચિંતતા કેળવી શકાય એવો આ સંસાર છે જ નહીં. અને એટલા માટે જ સંસાર અસાર છે. ગુણિયલમાં ગુણિયલ આત્માને પણ એના કર્મના ઉદયે શું થશે, એના મનમાં શું પ્રગટશે અને શું કરી બેસશે, એની કોઈ નિશ્ચિંતતા આ સંસારમાં રાખવા જેવી નથી. પણ એટલા માત્રથી માણસ ખરાબ નથી થતો. જો આપણે વિનયેન્દ્રને સારો જ માનીએ તો આટલું દુષ્કૃત કરવાની એની અંદરમાં આપણે કલ્પના ના કરી શકીએ. એના આ અત્યારના વર્તમાન દુષ્કૃતની નજર સામે રાખીએ કે પોતાના સગા બાપ સામે એટલું ભીષણ યુદ્ધ કરે છે કે હજારો લાખો
લોકો મરી જાય છે, અને તેમ છતાં એને હજી પણ એનો ગુસ્સો ઓસરતો નથી. જો આ પર્યાયની નજર સામે રાખીએ તો એમ લાગે કે આવો માણસ ક્યારેક ધૂપ પૂજા માટે આટલું સરસ ભાવમાં હતો. પણ બંને પર્યાયો શક્ય છે, અને અહીંયા જ ભગવાનનો અનેકાંતવાદ એ અહીંયા કામમાં આવે છે. જીવના પર્યાયો એ ક્યારેય જીવની ઓળખ ન હોઈ શકે. આ સત્ય આપણે સમજવું જોઈએ. કોઈ પણ એક પર્યાય જોઈ અને ધારણાઓ ન બાંધવી જોઈએ. આપણે સમજી શકીએ છીએ કે વિનય અંદરની આ વર્સેટાલિટીમાં આપણે એક્ઝેક્ટલી એને શું સમજવું એવું વિચારતા હોઈએ તો આપણે પણ કન્ફ્યુઝ થઈ જઈએ. અને અંતે આ આખી પરિસ્થિતિનો એક સારો અંત આવ્યો, એક સારું સૂચન થયું, એક સારી ઘટના થઈ કે જેના કારણે વિનય અંદરની આ નબળી પર્યાયની ધારણા અને ધારા એ અટકી. કઈ રીતે અટકી એ માટે આ આખી વાત આવતીકાલ પર આપણે ફરીથી રાખીએ. જીનાકને આપણે કંઈ પણ બોલાવ્યું તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસન.